ત્યારે વિંડી મારફતે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારોમાં ક્યારે કેટલો વરસાદ વરસી શકે છે। અત્યારે વિંડીમાં હું આપને બતાવી રહી છું ગુજરાતનો આ વિસ્તાર, તેમાં અડધા ઉપરનું ગુજરાત એટલે કે 75 થી 80% ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે। આ મજબૂત વરસાદી સિસ્ટમ જે મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેના કારણે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર છે, તો સૌરાષ્ટ્રનો પણ કેટલોક વિસ્તાર છે કે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેમાં સૌથી વધારે અસર અહીં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરતમાં સૌથી ખરાબ હાલત સુરતની થાય તેવી એક અનુમાન હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। ત્યારબાદ અહીં ભરૂચ છે કે અલંગ છે કે પછી અમદાવાદ અને ગાંધીનગર કે જે અત્યારે ઉકળાટ અને બફારાનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યાં પણ મજબૂત વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વિરમગામ, ખંભાત, ધોલેરા, સુરેન્દ્રનગર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો નીચાના વિસ્તારોમાં જઈએ, દરિયાકાંઠાના વિસ્તારો તરફ એક નજર કરીશું તો આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમાં પાલીતાણા, મહુવા છે, ભાવનગર, અલંગમાં અને ધોલેરામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને વિંડીમાં પણ જોવા મળી રહ્યું છે કે અહીં એક મજબૂત વરસાદી સિસ્ટમ આખા વિસ્તારમાં જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથક સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે અંદાજ લગાવ્યો છે તે પ્રકારે 31 જુલાઈ એટલે કે આજે સાંજ બાદ આ વરસાદી સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ થશે અને તેની અસર 3 ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે। 3 ઓગસ્ટ સુધી મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાં સુધી આગાહી છે કે કચ્છ પંથકની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં પણ આ વખતે સિસ્ટમ મેઘ મહેર કરે તેવી શક્યતાઓ છે, પરંતુ સૌથી ખરાબ હાલત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતે જોવા મળે તેવી શક્યતાઓ છે અને સૌથી ખરાબ હાલત સુરતના થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। મહારાષ્ટ્ર તરફથી મજબૂત એક વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી છે અને તે મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત પણ આ વખતે બાકાત નહીં રહે, ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો આ સિસ્ટમ કવર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને અરવલ્લી પંથક અને બનાસકાંઠાનો જે પંથક છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।